નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી, જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી અપાઈ। પાદરા નગરપાલિકા સામાન્ય સભા આજરોજ પાદરા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, ચીફ ઓફિસર સાહેબ સહિત નગરપાલિકા સદસ્યો, નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ પાદરા નગરમાં વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક, સીસી રોડ, વિવિધ વિસ્તારોમાં રોડ રિસર ફેન્સિંગ, અંબાજી તળાવ પર ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે યોગ્ય નિર્ણય કરવા સહિતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જ્યારે નગરપાલિકાની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણીમાં વિજેતા બનેલ ઉમેદવાર નિરાલીબેન પટેલને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે 1 થી 22 મુદ્દા એજન્ડાના અને 14 મુદ્દા જે છે ચેર પરના એ વિકાસલક્ષી જે મુદ્દા છે એને આજે સર્વાનુમતે મંજૂરી બધાએ આપી છે। અને ગામમાં જે વિકાસના વિવિધ વિસ્તારમાં જે કામ કરવાના છે લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ જે દરેક વોર્ડમાં 50 થી 60 લાખના કામ કરવાના છે। છીપાડ તળાવ બ્યુટિફિકેશનમાં 60 લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ, બોકડા વગેરે નાખવાનું છે। દરેક વોર્ડમાં 50 થી 60 લાખ રૂપિયા નાખવાના છે। અને આગામી ટૂંક જ સમયમાં માનનીય યુવા અને યુવા ધારાસભ્ય એવા ચૈતન્ય ઝાલા બાપુના ગ્રાન્ટમાંથી 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પેવર બ્લોક ને સીસી રોડનું કામ ચાલુ થશે। અને અત્યારે જે ટેન્ડરને મંજૂરી આપી છે, જે આઇકોનિક રોડ, જે નવા બસ ડેપોથી બાબા સાહેબ આંબેડકર થઈ અને સ્ટેશન સુધી એ રોડ જશે, અને બીજો રોડ સામરકુવા 4 રસ્તાથી ઘાયજ રેલવે ફાટક સુધી એને આજે મોહર મારી છે અને સર્વાનુમતે મંજૂરી આપી છે। અને નવા ચૂંટાયેલા અમારા સાથી કોર્પોરેટર નિરાલીબેન આર પટેલ એમનું પણ આજે આ સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।